જય માતાજી પૌભા ગઢવીના. આજે વાત સંતોની કરવી છે. જેના જીવન ઉજળા છે, જે બીજા માટે જીવ્યા છે, એવા સંતોની વાત છે. એક ભાઈએ મને પૂછ્યું, મને કે પૌભા, સંતો આપણને શું આપે? સંતોથી સમાજને શું ફાયદો? ત્યારે મેં કીધું કે જે સાચા સંત છે, જે દિલના સંત છે, જે કર્મોના સંત છે, જે પોતાના જીવન કરતા પણ બીજાના જીવનના મૂલ્યને સમજી શકે છે, એવા જે સંતો છે, એને દુનિયાને બહુ આપ્યું છે. દાખલા તરીકે કબીર સાહેબ, એનો એક દુહો તમે લઈ લ્યો. કબીર કુઆ એક હૈ પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે ભયે પાણી સબ મેં એક. એ વખતે આ ઘરે ઘરે નળ આવતા એવો જમાનો નહીં, પણ માતાઓ બહેનોને કુએ પાણી ભરવા જવું પડતું. ગામનો કૂવો હોય, એ એક જ કૂવો હોય, એમાં દરેક સમાજના માણસો પાણી ભરતા હોય, અને દરેકના વાસણ જુદા જુદા હોય, પણ તમામ વાસણની માલપા પરમાત્માનું આપેલું પાણી તો એક જ હોય. એમ પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યા છે. દરેકના કર્મો જુદા છે, દરેકના સ્વભાવ જુદા છે, દરેકના વિચારો જુદા છે. પણ કબીર સાહેબ એમ કહે છે કે હે માનવ્યો, છેવટે તમારામાં અંશા અવતાર જે છે, તમારામાં જે ઈશ્વરી અંશ છે, એ દરેકમાં એક છે. એટલે સમાન ભાવથી જીવતા શીખો, આવું કબીર સાહેબ કહે છે. ત્યારે ડાડો મેકરણ, કચ્છનો કાવડિયો, જેની કાવડી એમને એમ હાલવા માંડે, જે માનવ સેવાથી વધારે બીજું કાંઈ નથી એવું જીવનમાં માને, એ ડાડો મેકરણ એમ કહે છે કે જીઓ તો ઝેરમ થયો, સકર થયો મુજા સૈણ, મરી વેધા માડુઆ, રેંધા ભલે જા વેણ. હે મૃતલોકના માનવીઓ, આ જીવન કાલ પૂરું થઈ જાય, પણ તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સાકર જેવું મીઠું જીવો. ઝેર ઉગાળી, ઈર્ષા અને દંભ રાખી અને હે માનવીઓ, તમે તમારા જીવનને ખોવો નહીં. જીઓ તો ઝેર માં થયો, તમે ઝેર જેવું જીવન ન જીવશો. શકર થયો મુજા શેણ, હાકર જેવું મીઠું જીવન જીવો. મરી વેધા માડુઆ, રેંધા ભલે જાવે. માનવ દેહ તો મરી જવાનો છે, પણ તમારા શબ્દો છે ને, એ અમર બની જાય છે. માટે તમે શબ્દો તમારા જીવનની માલપા સારો. એટલે ગઝલકારે લખ્યું છે કે એવા વેણ ન કાઢો, કોઈના દિલમાં ઠેસ વાગે. તમારો એવો શબ્દ ન હોવો જોઈએ ખામાનું જીવન ઉજ્જડ બની જાય. તોળી રાણી, જેસલ તોરલ આપણે જે કહીએ છીએ, એ તોળીએ એમ કીધું કે દેશ ફરી, દેશાવર ફરી, માડું જોયા લખ ચાર, જીણ દીઠે મુજા નેણા ઠરે, વો માડુના પેડા ડકાળ. તોરલ કે હું ઘણું ફરી, પણ જે માણસોને જોઈને આપણું હૈયું રાજી થાય, જે માણસોને જોઈને આપણી આંખ અમૃત વરસાવે, આંખની માલપા અમૃત હોય, એવા માડું નો ધીરે ધીરે દુકાળ પડતો જાય છે. બહુ સાચી વાત છે. હવે સમય એવો આવશે, માણસ ગોતવા નીકળશે, સારો માણસ ક્યાંય નહીં જડે. એટલે દાન અલગારી કહે છે કે જોઈએ એટલા માનવી જગમાં ખૂબ જડે, પણ જોઈએ એવો માનવી જગમાં કોક જડે. તમારે મજૂર જોતા હોય 100, 150, 200, 500 મળી રહે,
પણ તમારો વાત તમે જેની પાસે કરી શકો એવો વિશ્વાસુ માણસ ગોતવો હોય ને તો બહુ વાર લાગી જાય. કારણ કે ક્યાં વિશ્વાસ મૂકવો? જેમ કે કોઈને રોવું છે પણ એવો ખંભો તો હોવો જોઈએ ને. કોના ખંભે માથું નાખીને રોવું? કોના ખોળામાં માથું નાખીને રોવું? આજે એવા માણસનો ડખાળ પીડ્યો છે. અને તુલસીદાસજી એમ કહે છે કે સંતોનો જીવન તો એવા છે કે દુખિયાનો વિસામો બને, એ ભૂખ્યાનું ભોજન બને, એ તરસ્યાનું જળ બને. પરબની જગ્યાને યાદ કરો, રગત પિત્યાના રોગ મટાડવા સારું થાય. અને દેવીદાસ બાપુ અને અમરમાં પોતાનું આખું જીવન સેવામાં સમર્પિત કરી દે. આ સંતો માણસ જીવનના કલ્યાણ માટે જીવે છે. અને એટલે તુલસીદાસજી કહે છે કે સાધુ ચરિત સુમ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. કારણ કે જો સહી દુઃખ પરિછિદ્ર દુરાવા બંધની જે હી જગ જસ પાવા. આ જગત જ્યારે માનવને તરછોડી દે છે, છોડી મૂકે છે, કાઢી મૂકે છે, અનાથ કરી નાખે છે, ત્યારે દુનિયાના સંતો એને હાચવીને બેઠા છે. ક્યાંય જગ્યા ન મળતી હોય તો અમારી જગ્યામાં વિવાય બાપ, તને અમે હાચવશું. અને માણસને માણસ ઠોકરાવી દે ને તગડી મૂકે ને એનો અફસોસ ન હોય. માણસ જીવન તો સ્વાર્થી છે, પણ પરમાત્મા તરછોડી દે એને આ દેશના સંતો હાચવે છે. અને જગદંબા માં જાનકી એક ધિકારથી ધોબી તણા. રામે સીતાનો ત્યાગ કર્યો ને, ખુદ ભગવાન તરછોડી દે એને આ દેશનો એક ઋષિ, આ એક દેશનો સંત હાચવીને બેહે છે. માં જાનકીને, સીતાજીને વાલ્મીકજી હાચવે છે. આ બહુ મોટી વાત છે. એટલે તુલસીદાસજી કહે છે બંધુ સંત સમાન ચિત હિત અને હિત નહીં કોઈ, અંજલિ ગત શુભ સુમન જમીન સમ સુગંધ કર દો. પૌભા ગઢવીના જય માતાજી, જય ભગવતી, જય જગદંબા. અને આવા પ્રસંગો, સાહિત્ય અને સત્સંગ સાંભળવા માટે, સારા દુહાઓ અને લોકગીતની કડીઓ સાંભળવા માટે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો. અને તમને વાત સારી લાગી હોય તો સારી કોમેન્ટ આપો. જય માતાજીની.